अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। નવકાર મંત્ર બોલીએ તો શું ભાવ કરવાનો કે જેથી કરીને વિઝન જોવાનું? નવકાર મંત્ર એટલે આપણે ત્રિમંત્ર બોલવાનું. અત્યારે શું બોલવાનું? ત્રિમંત્ર. ત્રિમંત્ર એટલા માટે બોલવાનું કે આપણી દ્રષ્ટિ નિષ્પક્ષપાતી થાય. નવકાર મંત્ર બોલો એટલે તીર્થંકરમાં જ આપણને ભગવાન દેખાય, કૃષ્ણમાં ને રામમાં ના દેખાય. ઓમ નમો હરિહંતાન એ નવકાર મંત્ર ને ત્રિમંત્ર. હા, પછી ઓમ નમઃ ભગવતે વાસુદેવ નમઃ શિવાય. એટલે ટૂંકમાં આ તો 3 મંત્ર છે. 3 મંત્ર તો ખાલી પ્રતીક છે. દુનિયાના બધાની ધર્મોની વાત છે કે ભાઈ આપણને પેગમ્બર અને ક્રાઇસ્ટમાં પણ ભગવાન દેખાવા, ભલે મૂર્તિ પેગમ્બરની કે ક્રાઇસ્ટની હોય પણ એમાંય ભગવાન દેખાવા જોઈએ. શિવમાં પણ દેખાવા જોઈએ અને રામમાં પણ દેખાવા જોઈએ અને સ્વામિનારાયણ ભગવાનમાં પણ દેખાવા જોઈએ. ઇવન તો કોઈ પણ સંતના પિક્ચર્સ હોય કે સ્ટેચ્યુ હોય, દાખલા તરીકે નરસિંહ મહેતા હોય કે કબીરજીનું સ્ટેચ્યુ હોય, એમાં પણ ભગવાન દેખાવા જોઈએ. કારણ કે ભગવાન છે ઇન બોડી, ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. આપણને નથી દેખાતા કારણ કે આપણું જે વિઝન છે કર્ટેન વાળું છે. કેવું છે? તમે જેમાં માનો છો એમાં જ દેખાય છે, બીજામાં નથી દેખાતા. ખરેખર તો ગોડ ઇઝ ઇન એવરી ક્રિચર્સ. એટલે ત્રિમંત્રનો મકસદ છે કે તમારી દ્રષ્ટિ નિષ્પક્ષપાતી થાય. કેવી થાય? નિષ્પક્ષપાતી. એના માટે ત્રિમંત્ર છે. ખાલી ચેન્ટિંગ કર્યા કરશો તો પુણ્ય જરૂર બંધાશે, અજ્ઞાન નહીં જાય. પણ શું નહીં જાય? પુણ્ય બંધાશે. સમજાય છે? ત્રિમંત્ર બોલશો તો પુણ્ય જરૂર બંધાશે, પણ એ પુણ્ય ડેવલપમેન્ટ નથી, અજ્ઞાન જવું જોઈએ. એટલે રોંગ બિલીફ ડેમોલિશ થવી જોઈએ. પુણ્યથી અજ્ઞાન જાય નહીં. પુણ્યથી પોઝિટિવ સર્કમસ્ટાન્સીસ આપણને મળે. એટલે ધારો કે આ અવતારનું તમારું પુણ્ય હોય કે 25 કરોડ રૂપિયા તમારે કમાવાના છે તો તને 25 કરોડ મળે. પણ પુણ્ય એવું લખ્યું હોય કે તમારે 3 કરોડ વાપરવાના છે, બાકીના 22 કરોડ મૂકીને જવાનું છે, પછી નો કેરી ફોરવર્ડ. બોલતા નથી. જો હવે સમજી ગયા? પુણ્ય એટલે શું? યુ હેવ ટુ ગેઇન ઇટ. એનો મતલબ એવું નહીં કે તમે જે ગેઇન કરો છો એને તમે સફરિંગ કરશો, રિયલાઇઝ કરશો ના. ખાલી માઇન્ડ મારે છે કે મને 25 કરોડ રૂપિયા મળી ગયા, પણ તમે ભોગવશો કેટલા? આ પુણ્યની ક્વોલિટી છે ને કેટેગરીઝ છે. કેટલાકની પુણ્ય એવી હોય કે અતિ મહેનત કરે ત્યારે માણ ખાવા પામે. કેટલાક માણસ એવા હોય કે ઓછી મહેનતે એને લક્ષ્મી મળે. કેટલાક માણસ એવા છે કે ઓછી મહેનતે વધારે લક્ષ્મી મળે. કેટલાક માણસ એવા છે કે એની પુણ્ય એવી છે કે લક્ષ્મી મળે છે પણ મહેનત કરીને નહીં, દેવું કરીને મળે છે. લોન લઈને જલસા કરે, ક્રેડિટ કાર્ડ, હા, પછી સરેન્ડર થઈ જાય, કશું છે નહીં મારી પાસે. એટલે આ બધી કેટેગરી છે. પુણ્ય હોવાથી વસ્તુ પ્રાપ્ત થવી એ એક કેટેગરી છે અને પુણ્યને યુટિલાઇઝ કરવી એ બીજી કેટેગરી છે. લોટરી કેવી રીતે લાગે? હે? લોટરી કેવી લોટરી લોટરી એ પુણ્યની કેટેગરી ખરી અને ક્વોલિટી ખરી, પણ લોટરી એવી છે કે જે લોટરી લાગે ને એ પૈસા વાપરી ના શકે. કારણ કે અહીંના અમેરિકન લો એવો છે કે કોઈને પણ લોટરી લાગે તો ગવર્મેન્ટને લોટરી લાગે છે. જો બોલતા નથી હવે એ તમે વિચારી જુઓ. તમને 1 લાખ રૂપિયાની લોટરી લાગે તો ગવર્મેન્ટને 40,000 મળવાના જ છે. એને વગર લોટરી એમ નહીં, પણ એને તો કશું કર્યું નથી ને. એને તો ટિકિટ બાય નથી કરી. એટલે આખા સિટીઝન ઓફ યુએસએ માં ગમે તેને લાગે, ગવર્મેન્ટ ને તો લાગે છે. એમાં રાઈટ ઓર નો? people are failing the lottery people. They just desperate. They have a family problem. There's all kind of problem, and then they are able to use the money. આ પુણ્યની વાત કરી એટલે આ બધું લો કક્ષાનું પુણ્ય છે. લો કક્ષાનું
આ બધી લોટરી બોટરી બધું છે ને એને જો ખ્યાલ એ ના ના એટલે વાંધો નહીં, આ બધી લો કક્ષાનું કહેવાય. યુ રિયલી સ્પીકિંગ યુ કેનોટ એન્જોય ઇટ. એટલીસ્ટ આ પુણ્ય કેવું છે કે તે એકચ્યુઅલી એ તમને બહુ જ નેગેટિવ માર્ગે લઈ જાય. કોઈ પણ વસ્તુ પરિશ્રમ વગર મળે ને, પસીના વગર, એનું આઉટપુટ ના આવે અને તમે સ્લીપ જ થાવ. શું થાવ? કારણ કે મહેનત કરીને મેળવ્યું એટલે વાપરવામાં પછી એમ જ તમે કરો અને ધીમે ધીમે શું થઈ જાવ? સ્લીપ થઈ જાવ. પણ જે મહેનત કરીને કમાયા હોય, દર મહિને $300, $500, $700 આવતા હોય અને કસીને વાપરતા હોય, તો તમે એક એક પૈસાને યુઝ કરી શકો, સફરિંગ કરી શકો. અને તમારે દર મહિને તમારે $15,000, $20,000, $25,000 આવતા હોય ને, પછી કે ચલો પિક્ચર જોવા જઈએ, હોટલમાં જઈએ, ખ્યાલ આવી ગયો, પછી તમે શું થઈ જાઓ? ડાઉન થઈ જાવ. એ તમને ખબર ના પડે કારણ કે મહેનત કરી નથી ને. ઢગલે બંધ પૈસા આવતા હોય, એ ક્યાં વાપરવા એ પ્રશ્ન આવે. પછી કોઈ કે મારે ના ના, હું તો તમારા 5 સ્ટાર હોટલ બાજુમાં જ શકે છે, હું કેમ તમારા ઘેર આવું કે કારણ કે પૈસા છે ને એની પાસે. પછી સ્લીપ થઈ જાય. પછી શું થઈ જાય એ ખબર ના પડે એને, કારણ કે મહેનત વગરની લક્ષ્મી છે. કેવી છે?